તો ઉત્તર પ્રદેશના સંભલમાં 46 વર્ષ બાદ ખુલ્યું મંદિર, જેમાં વીજળી ચોરીની તપાસ દરમિયાન થયો ખુલાસો। લીપાસરાય વિસ્તારમાં પોલીસે કરી હતી તપાસ, જેમાં પ્રાચીન મંદિર ડીએમ અને એસપીએ ખોલાવડાવ્યું હતું। વર્ષ 1978ના રમખાણ બાદ બંધ થયું હતું મંદિર। 1978ના રમખાણ બાદ હિન્દુઓએ વિસ્તાર છોડ્યો હતો। મુસ્લિમ વિસ્તારમાં હોય મંદિર પર કબજો કરાયો હતો। મંદિરની અંદર સ્થાપિત શિવલિંગ, હનુમાનજીની પ્રતિમા, નંદીની મૂર્તિ છે તે પણ મળી આવી છે। મંદિર મળતા જય શ્રી રામ, જય હનુમાનજીના નારા ગુંજ્યા હતા। તો જે રીતે ઉત્તર પ્રદેશનો સંભલનો આ વિસ્તાર છે, જ્યાં 46 વર્ષ બાદ આ મંદિર છે તે ખુલ્યું છે। વીજળી ચોરીની તપાસ દરમિયાન આ ખુલાસો થયો હતો। દીપાસરાય વિસ્તારમાં પોલીસે તપાસ કરી હતી। પ્રાચીન મંદિર ડીએમ અને એસપીએ ખોલાવડાવ્યું હતું। વર્ષ 1978માં રમખાણ થયા હતા, ત્યારબાદથી આ મંદિર બંધ છે, એટલે કે 50 વર્ષ આસપાસનો સમય છે તો થયો છે। અને હિન્દુઓનો આ વિસ્તાર હતો તે સમય, ત્યારે હિન્દુઓએ રમખાણ બાદ આ વિસ્તાર છોડ્યો હતો। તો મુસ્લિમ વિસ્તારમાં હોય મંદિર પર તે સમયે કબજો કરી લેવામાં આવ્યો હતો। મંદિરની અંદર સ્થાપિત શિવલિંગ, હનુમાનજીની પ્રતિમા તેમજ નંદીની મૂર્તિ પણ જોવા મળી રહી છે। મંદિર મળતાની સાથે જ હિન્દુ સમુદાયના આગેવાનો ત્યાં પહોંચ્યા હતા અને જય શ્રી રામ તેમજ જય હનુમાનજીના નારા લગાવ્યા હતા। તો વર્ષ 1978ના રમખાણ બાદ આ વિસ્તાર છે તે હિન્દુઓ દ્વારા છોડવામાં આવ્યો હતો। ત્યારબાદ આજે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ખ્યાલ આવ્યો કે અહીંયા તો આ નાનકડું મંદિર આવેલું છે, જ્યાં શિવલિંગ પણ છે, નંદીની મૂર્તિ પણ છે, હનુમાનજીની પ્રતિમા પણ છે। અને ત્યારે હિન્દુ સમાજના આગેવાનો ત્યાં પહોંચ્યા હતા। સાફ સફાઈ તેઓના દ્વારા કરવામાં આવી હતી અને જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા। ઉત્તર પ્રદેશનો સંભલનો આ વિસ્તાર, જ્યાં લગભગ 46 વર્ષ બાદ આજે નાનું મંદિર આવેલું છે, તેને ખોલવામાં આવ્યું હતું। દીપાસરાયનો આ વિસ્તાર છે સંભલમાં, જ્યાં પ્રાચીન મંદિર આવેલું છે।